હું પોતે એર કન્ડિશન એન્જિનિયર છું એટલે મેં વિચાર્યું કે દોરી વાગી તો આના માટે શું કરી શકાય. સૌથી પહેલે જ્યારે ડિઝાઇન કર્યું તો કોપરની પાઇપમાંથી એક ખાસ પ્રકારની રિંગ બનાવી અને જે મારા ટુ વ્હીલર પર લગાવી ત્યારે શરૂઆતની અંદર લોકોએ મને ગાંડો કીધો કે આને દોરી આને એકલાને જ વાગવાની છે. પણ કુદરતનું કરવું એવું છે કે મેં આ બનાવ્યું, સારું ચાલ્યું. આ રિંગની અહેમિયત લોકોને સમજાઈ. ઓછામાં ઓછો લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયાનો આનો ધંધો થઈ રહ્યો છે. આની પેટર્ન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પણ પેટર્ન એટલા માટે આપણે નથી કરી કે કોકની જિંદગી બચીએ તો પેટર્ન કરીને એમાંથી 1 રૂપિયો કમાઈને શું કામનો. મારી પાસે બી ઘણા બધા લોકો આવ્યા અને મેં બધાને ફ્રીમાં રીંગો પણ લગાવી આપી. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ આવતાની સાથે તમે જોયું હશે કે ટુ વ્હીલર પર ચાલકો બાઇક આગળ એક લોખંડનો સળિયો બાંધી દે છે. એ રીતે ઘાતક પતંગ દોરીથી ઈજાથી બચાવી શકાય. પણ શું તમને એ ખ્યાલ છે કે આ બાઇક આગળ સળિયો બાંધવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો? નહીં ને? તો ચાલો આજે વ્યક્તિને મળીએ જેઓ આ સામાન્ય લાગતા આઈડિયાને અમલમાં મૂકીને અત્યાર સુધીમાં સેંકડો લોકોની જિંદગી બચાવવામાં નિમિત્ત બન્યા છે. એ વ્યક્તિ એટલે અમદાવાદના મનોજભાઈ ભાવસાર. નવાઈની વાત તો એ છે કે મનોજભાઈને આ વિચાર આજથી લગભગ 17 વર્ષ પહેલા આવ્યો હતો અને એમની સાથે જે દુર્ઘટના બની હતી એના પછી આવ્યો હતો. ઉત્તરાયણની પહેલાના જે લગભગ 1.5-2 મહિના પહેલાની વાત છે કે હું એક જગ્યાથી પસાર થતો હતો ને મને દોરી વાગી. એટલે હું પોતે એર કન્ડિશન એન્જિનિયર છું એટલે મેં વિચાર્યું કે દોરી વાગી તો આના માટે શું કરી શકાય. સૌથી પહેલે જ્યારે ડિઝાઇન કર્યું તો કોપરની પાઇપમાંથી એક ખાસ પ્રકારની રિંગ બનાવી અને જે મારા ટુ વ્હીલર પર લગાવી ત્યારે શરૂઆતની અંદર લોકોએ મને ગાંડો કીધો કે આને દોરી આને એકલાને જ વાગવાની છે. પણ કુદરતનું કરવું એવું છે કે મેં આ બનાવ્યું, સારું ચાલ્યું અને પરિણામ એ આવ્યું કે 2008ની અંદર જ્યારે એક બ્રિજ ઉપર કોઈક બહેનનું ગળું કપાઈ ગયું ને સ્થળ ઉપર મરી ગયા ત્યારે આ રિંગની અહેમિયત લોકોને સમજાઈ. પતંગ દોરીથી બચવા માટે જ્યારે પહેલીવાર મનોજભાઈએ પોતાની બાઇક પર લોખંડના સળિયાને યુ આકારમાં વાળીને લગાવ્યો હતો ત્યારે લોકોએ તો એમની ભારે મજાક ઉડાવી હતી. અનેક લોકો એમની ટીકા કરવા લાગ્યા હતા. કેટલાકે તો એમને પાગલ પણ કહ્યા. પણ મનોજભાઈ ડગ્યા નહીં. 2 વર્ષ પછી જ્યારે ઉત્તરાયણ પર એક મહિલાને ગળાના ભાગે દોરી વાગતા એનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું, એ ઘટના પછી લોકોએ મનોજભાઈના આ યુ આકારના સળિયાને બાઇક આગળ બાંધવાનું નક્કી કર્યું અને આજ દિન સુધી એ ચાલુ છે. એ ના કરી અને પછી જ્યારે આ બહેનનું ગળું કપાઈ ગયું પછી લોકો આના વિશે જાગૃત થયા થોડા ઘણા અને મારી પાસે બી ઘણા બધા લોકો આવ્યા અને મેં બધાને ફ્રીમાં રીંગો પણ લગાવી આપી. અત્યારે મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી પણ ઓછામાં ઓછો લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયાનો આનો ધંધો થઈ રહ્યો છે. આની પેટર્ન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પણ પેટર્ન એટલા માટે આપણે નથી કરી કે કોકની જિંદગી બચીએ તો પેટર્ન કરીને એમાંથી 1 રૂપિયો કમાઈને શું કામનો. મનોજભાઈનો આ આઈડિયા આજે રૂપિયા 2 થી 2.5 કરોડનો બિઝનેસ બની ચૂક્યો છે અને છતાં પણ સેવા ભાવનાએ તેઓ એની પેટર્ન નથી કરાવતા. એમનું માનવું છે કે આ વિચાર માત્ર એક સેવા માટે આવેલો અને એક તબક્કે કોઈના કહેવાથી એમણે પેટન્ટમાંથીના ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખેલા. પણ પછી વિચાર્યું કે જો કોઈનો જીવ બચતો હોય તો એનાથી વધારે બીજું શું હોઈ શકે. એ પછી એમણે પેટન્ટ લેવાનું માંડી વાળ્યું છે અને આજે તેઓ દર વર્ષે 1000 લોકોને સ્વખર્ચે એમની બાઇક પર ફ્રીમાં યુ આકારનો સળિયો બાંધી આપે છે. કેમ કે કહેવાય છે ને કે સવાલ તો આખરે કોઈની જિંદગી બચાવવાનો છે. કેમેરામેન મિહિર સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.